શહેરે એવા ભયાવહ પૂરનો સામનો કર્યો કે જેઓ છેલ્લા 20 વર્ષમાં શહેરીજનોએ ક્યારેય નહોતો કર્યો। પૂર બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ એક સલાહ આપી હતી કે વડોદરાવાસીઓએ પૂરથી બચવા તરાપા, દોરડા અને બોટ વસાવી લેવી જોઈએ। તેમની સલાહ પર ભલે ખૂબ વિવાદ સર્જાયો, પરંતુ વડોદરાના પૂર પીડિતોએ આ સલાહને ગંભીરતાથી લીધી છે। હવે પૂરના પાણીથી બચવા માટે બોટ વસાવી રહ્યા છે અને ખરેખર પ્રશાસને શરમાવવું જોઈએ એવો આ કિસ્સો છે। વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ સામ્રાજ્ય ટાઉનશીપના એક રહીશે સોનું ગીરવે મૂકી બોટ વસાવી। ચિરાગ બ્રહ્મભટ્ટ તેમનું નામ છે। બોટ ખરીદવા માટે પત્નીનું મંગળસૂત્ર અને વીંટીઓ ગીરવે મૂકી છે। તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેમણે આ પગલું ભર્યું, કારણ કે પૂરની ભયાનકતાએ તેઓ નિહાળી ચૂક્યા છે। વિશ્વામિત્રીનું પાણી ઊંચું જતાં જ તેમના ઘરમાં પાણી ફરી વળે છે। ચેરમેન સાહેબનું સ્ટેટમેન્ટ જોયું। ચેરમેન સાહેબ પોતે એવું કહે છે કે હવે તમારે તરાપા છે, બોટ છે, ટ્યુબ છે, દોરડા છે, ટોર્ચ છે, તમારે વસાઈ લેવી જોઈએ। તંત્રના પર એટલો બધો બી તમારે એ ભરોસો ના રાખવો જોઈએ। અને વાત એમની આમ જુઓ તો સાચી બી છે કે ભાઈ જે લોકો નદી કિનારે રહે છે તો એમને આ બધું વસાઈ લેવું જોઈએ। એ મારી રીતના એ બોટ પછી મેં કાલે મારી જે પણ આર્થિક વ્યવસ્થા હતી એ વ્યવસ્થાથી મેં બુક કરાવી દીધી છે અને મને 4 દિવસની એ બોટની ટ્રેનિંગ આપશે। પછી મને એ લોકો ડિલિવરી કરવાના છે। વડોદરામાંથી આવી એક નહીં અનેક ઘટનાઓ સામે આવી રહી છે। શહેરના અકોટા વિસ્તારમાં આવેલી હોસ્પિટલના તબીબે પણ ફાઇબર બોટ વસાવી છે અને તેને હોસ્પિટલની બહાર જ ડિસ્પ્લેમાં મૂકી છે। હકીકત એ છે કે સામાન્ય વ્યક્તિ હોય કે વિવિધ એકમો, કોઈ પણ હવે માત્ર તંત્રના ભરોસે બેસવા તૈયાર નથી। પાણી પહેલાં જ પાળ બાંધવાની, જેથી કરીને પૂર સામે બાદ ભીડી શકાય। તંત્રના ભરોસે તો લોકોના જીવ જાય।